મહેસાણા મહાનગરપાલિકાનો અરવિંદ બાગ વિવાદમાં આવ્યો છે। નવીનીકરણની કામગીરી દરમિયાન વિવાદમાં સપડાયો છે। ફિનિશિંગનો અભાવ અને ભ્રષ્ટાચાર થયા હોવાના એંધાણ છે। નવીનીકરણમાં નબળા કામને પગલે નોટિસ પણ ફટકારવામાં આવી છે। મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારીને કાર્યવાહી કરી। તો ફિનિશિંગનો અભાવ અને ભ્રષ્ટાચારના એંધાણ છે। નવીનીકરણમાં નબળા કામને પગલે નોટિસ ફટકારવામાં આવી છે। अब जो आ जे बाग है तेनी स्थिति शू है। महेसाणा महानगरपालिकानो अरविंद बाग विवाद में। મહેસાણામાં આવેલા અરવિંદ બાગ ખાતે જે રિનોવેશનની કામગીરી ચાલે છે એમાં ઇન્સ્પેક્શન કરતા તપાસ કરતા કામગીરી સંતોષકારક ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે, જે અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે। કોન્ટ્રાક્ટરનો જવાબ આવેથી જે બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેવા પ્રકારની ખામી જોવા મળી રહી છે? કેટલું કામ કેટલા કરોડ ચાલી રહ્યું છે? બેસિકલી 7 કરોડ જેટલું કામ છે અને ખામીમાં ફિનિશિંગનો અભાવ, પ્રોપર જ્યાં વર્ક કરવાનું હોય તેવા એરિયામાં પ્લાસ્ટર કે જે કરેલું હોય તે પણ ઉખડી જવા પામેલ છે। હજી નવું જ કામ થઈ રહેલું છે। તો આ બધી જે ખામીઓ દેખાવી, જે પહેલી જ નજરે દેખાય છે, જેમાં કોઈ ટેસ્ટિંગની જરૂર નથી, એવી ખામીઓ દેખાય છે। એટલે કોન્ટ્રાક્ટરની વર્કમેનશીપમાં પ્રાથમિક દ્રષ્ટિએ ખામી હોઈ શકે અને મટીરિયલમાં પણ હોઈ શકે।